લાઈન ખરાબ ન બતાવવી, જે સાચી લાઈન છે, જે ભગવાનની લાઈન છે અને જે ભગવાને કીધું છે તે તારે બતાવવાનું. ઋણ મુક્તિ માટે આ જ ઉપાય રહેલો છે. સાધુ સંતો બીજું શું કરી શકે? અમે એમ ન કહી શકીએ કે તમે આ સંપ્રદાયને માનો, બીજા સંપ્રદાયને ન માનો, આ ગચ્છને માનો, તે ગચ્છને ન માનો. એવું અમે કહીએ તો સમાજને અમે ઊંધે રવાડે ચડાવીએ છીએ. અને સમાજને જો ઊંધે રવાડે ચડાવતા રહીએ તો ઋણ મુક્તિ તો ન થાય, પણ વધતું જાય. અમે તો એમ કહીએ સમાજને કે તમે પ્રેમ ભાવનાથી રહો, ખેંચા ખેંચી ન કરો, સ્નેહથી રહો. થોડા દિવસના આપણે મહેમાન રહેલા છીએ. નથી ગચ્છ આપણો, નથી મત આપણો, નથી સંપ્રદાય આપણો. જિંદગી સરસ રીતે આપણી પસાર થાય એની કોશિશ કરવાની છે. તો સાધુ સંતોને સાચો રાહ બતાવવાનો છે. અમે આ સ્થાનકવાસી છીએ તો કેટલા વર્ષ માટે, અને પછી અમે સ્થાનકવાસી જ રહેવાના છીએ એવું થોડું છે. અને એ રીતે દેરાવાસી કેટલા વર્ષ? જ્યાં સુધી લાઈફ છે ત્યાં સુધી દેરાવાસી કે સ્થાનકવાસી બોલતા રહીશું. પછી શું? આપણે જ્યારે અહીંથી જઈશું ત્યારે દેવલોકમાં એવા વિભાગો હશે કે સ્થાનકવાસીવાળા હોય ત્યાં આમ આવે, દેરાવાસીવાળા હોય ત્યાં આમ જાય. વિભાગ હશે આવા? બિલકુલ નથી. તો થોડા વર્ષની જિંદગીમાં પ્રેમથી જેટલું રહેવાય, ભાઈચારાથી જેટલું રહેવાય, સ્નેહથી જેટલું રહેવાય એટલી રહો ને. અમે લોકો જો સાચો રાહ બતાવીએ તો સમાજના ઋણથી થોડા ઘણા મુક્ત થઈએ. અગર અમે સાચો રાહ નહીં બતાવીએ તો વિચારકો એમ કહે છે સાધુ સંતોને કે તમને ગધેડા અને કૂતરા થવું પડશે સમાજનું ઋણ ચૂકવવા માટે. ગધેડાને થવું પડે? તમે પણ કોઈનું ઋણ ન ચૂકવો. સારા દિવસો જ્યારે ચાલતા હોય આપણા, ત્યારે આપણે ઋણ ન ચૂકવીએ તો આપણે પણ ઋણ ચૂકવવા માટે કોઈને કોઈ યોનિમાં ભટકવું પડે. તો મહાપુરુષો એ જ વાત કરે છે, આપણા સૌના પર ઘણા બધાના ઋણ છે. એક સરસ મજાની વાત આવે છે કે એક પત્ની હતી. પતિ એના પર બહુ પ્રેમ કરતો. રૂડી હતી, રૂપાળી હતી, સરસ હતી, બહુ પ્રેમ કરે. અને એક વખતે પતિને એવી ભાવના થઈ, ઉત્કૃષ્ટ ભાવના, કે હું પત્ની માટે નથડી ગળાવું. પ્રેમ પ્રગટ કરવા માટે કોઈને કોઈ વસ્તુ અપાય ને, એક શું કહેવાય, વસ્તુની આપલે કરવાથી પ્રેમ પ્રદર્શિત કરાય. તો એ નથડી ગળાવે છે સોની પાસેથી, સરસ મજાની. નથડીમાં હીરા માણેક હોય કે ન હોય? નથડી કાનમાં પહેરાય કે નાકમાં? હા, નાકમાં. એ મને જરા સમજાવજો, ખબર ન પડે. તો એ નથડી સરસ મજાની બનાવી, હીરા માણેક મોતી મઢીને પતિદેવે ભેટ આપી કે હું તને બહુ ચાહું છું, તું મારી શું કહેવાય, તમે બોલો એકાદ બે શબ્દ જરા ખુશાલભાઈ. હા, તું મારી પ્રાણ પ્રિય છે, તું મારી જાન છે, આવી રીતે બોલે છે. નથડી જોઈ પત્નીએ ખુશ થઈ ગઈ. પછી પત્ની વિચારે છે કે મારા પતિદેવનો પ્રેમ મારા પર અનહદ છે, તો હું ગામ લોકોને પણ બતાવું કે મારા પતિદેવ મારા પર કેટલી લાગણી રાખે છે. મારા પતિદેવની લાગણી મારા પર કેટલી છે એ બતાવવા માટે મારે નથડી ઘરે ઘરે બતાવવી કે નેરો મુજો ધણી હેડી નથડી મૂકે બનાવી દેને. એટલી બહેન ઘરે ઘરે નથડી બતાવે છે. પછી બતાવે ને વર્ણન કરે કે મારા પતિદેવ એટલે ખરેખર મારા પર એટલો પ્રેમ, મારા વગર જીવી ન શકે એવા છે મારા, વગેરે વગેરે વાતો કરે છે. પછી એ આખું ગામ ફરી વળી. સંધ્યા ટાઈમ થયો
મંદિરમાં આરતી થવાની તૈયારી, બહેન વિચારે કે બધાને મેં નથડી બતાવી તો આ મંદિરના જે પૂજારી છે ને એને પણ હું નથડી બતાવું. તો એ પૂજારી પાસે ગઈ કે બાપા, મારા ધણીએ મને આ મૂલ્યવાન નથડી આપી છે. પૂજારી જુએ છે, ઓહો, આવી નથડી સરસ, તારા પતિદેવ તને બહુ ચાહે છે. કે હા, બહુ ચાહે છે, મારા વગરે જીવી ન શકે, એટલો પ્રેમ છે મારા પર. પૂજારી કહે છે, બહુ સરસ, તું નથડી ક્યાં પહેરે છે? કે નાકમાં પહેરું છું. કે બહુ સરસ, કેવું લાગે નાક? કે બહુ સરસ લાગે છે, મેં જોઈ લીધું, પેલા નથડી પહેરી, અરીસામાં જોયું, બરી ખાસી લગતી વ્યા છે. તો પૂજારી કહે છે કે નાક હોય તો નથડી હોય ને, નાક ન હોય તો નથડી ક્યાંથી? તો બેન, નથડી આપનારના તું વખાણ કરે છે તો નાક આપનારના પણ વખાણ કર ને. નાક છે તો નથડી છે. તને રૂપ મળ્યું છે, કોણે આપ્યું છે? તારા પતિદેવે આપ્યું છે. તારા પતિદેવે રૂપ નથી આપ્યું, એ મોટો જે ધણી છે એણે રૂપ આપ્યો છે. બહેન, મોટા ઉપકારી છે, મોટો જે ધણી છે ને ઉપકારી છે. એના કારણે તને પગ મળ્યા, એના કારણે હાથ મળ્યા, એના કારણે આંખો મળી, એના કારણે કાન મળ્યા, એના કારણે સરસ મજાનું શરીર મળ્યું. તો નથડી આપનારની તું આટલી પ્રશંસા કરે છે, પણ એક સરસ મજાનું તને શરીર આપ્યું છે, બેટા એની પ્રશંસા કર. સૌથી મોટું ઋણ તો એનું રહેલું છે. સૌથી મોટું ઋણ આમ તો ભગવાનનું કહેવાય. અગર જો આપણને ભગવાન ન મળે કેશવજીભાઈ, તો શું કરીએ? તો ખુરશી પર બેસીને ઊંઘ કર્યા કરીએ, બીજું શું થાય? હા, તો ભગવાનના ઉપકાર આપણા પર અપરંપાર છે, જેમણે આપણને રસ્તો બતાવ્યો. અગર આગમો ન હોત તો અત્યારે આપણે ભટકેલા હોત. આગમો મળ્યા છે, એ ભગવાનનો ઉપદેશ છે, આપણા પર એમના ઋણ છે, આપણા પર એમના ઉપકારેલા છે. તો અત્યારે હવે ભગવાનની દેશનામાંથી આપણે વિપાક સૂત્ર લીધો છે, એની ચર્ચા કરીએ. ઉપકાર તો પરમાત્માના અપરંપાર છે. અગર જો પરમાત્મા ન મળ્યા હોત તો આપણે પણ ગુમરાહ હોત, જિંદગીની આપણને ખબર ન પડત. પરમાત્માના ઉપદેશ અત્યારે આપણી પાસે ન હોત તો પણ આપણે ગુમરાહ હોત. ભલે પૂરા નથી સમજી શકતા હજી ઉપદેશ, કારણ કે આપણી કેપેસિટી એટલી ન હોઈ શકે. એ જે સ્ટાન્ડર્ડ પર રહી કરી અને જે સ્તર પર રહી કરી અને પ્રવચનો આપ્યા છે, એ સ્તર આપણો કદાચ ન પણ હોઈ શકે. એક વખતે અમે વાગડમાં પ્રવચન આપ્યું એક ઠેકાણે, તો જોઈ લો સ્તર માણસનો કેટલો હોય. તો એક દાખલો આપ્યો કે કૂતરો ઊંચો કે માણસ ઊંચો. એમાં કૂતરાએ કંઈક સારી વફાદારી કરી હશે અને માણસ બેવફા રહ્યો હશે. એટલે વ્યાખ્યાનમાં મારાથી બોલાઈ ગયું કે કૂતરા ઊંચા માણસ કરતા. એક ભાઈએ પકડી લીધી વાતને, પછી આવીને અમને કીધું કે મહારાજ સાહેબ, તમે પધાર્યા, તમારી પધરામણીને કારણે અમે પતાસાની પૂર્વાના કરી, અને તમે આમ બોલો છો, કૂતરાથી માણસથી કૂતરો ઊંચો. હવે તાત્પર્ય ન સમજ્યા, ગોટે ચડી ગઈ વાત. એટલે વ્યાખ્યાનમાં આમ બહુ જોખમો બહુ છે હો, ઘણા જોખમ રહેલા હોય. ક્યારે કોણ કઈ વાતને ગોટે ચડાવી દે ખબર ન પડે. તો ચાલીએ આપણે. મને તો ક્યારેક વિચાર આવે કે આ સૂત્રો આપણે અક્ષર વાંચીએ કે સાંભળીએ તો કેટલા ગોટે ચડીએ. એવી વાતો સૂત્રો આગમાં મારેલી છે. હા, પલ્લે ન પડે એવી ઘણી બધી વાતો રહેલી છે. તો ચાલીએ આપણે 9મું અધ્યયન વિચારીએ છીએ. શું નામ છે 9મા અધ્યયનનું? દેવદત્તા. તો ગઈકાલે આપણે વાત કરી કે
શ્યામા હે ક્યાં કોપખાનામાં ગઈ, કોપખાનામાં ગઈ ને, બરાબર છે નોટમાં. શ્યામા કોપખાનામાં ગઈ. કેમ ગઈ? કોઈ ષડયંત્ર 499 માતાનો ખુલ્લો પડી ગયો અને એને ગંધ આવી ગઈ છે. તો હવે એને રજૂઆત કરવી છે પતિદેવ પાસે, પણ નાટક જ્યાં સુધી ન કરે કાંઈ ત્યાં સુધી સરખી રીતે પતિના મગજમાં વાત થશે નહીં. એટલે સ્ટન્ટ કરી એ કોપગ્રહમાં આવી છે. પતિદેવ પૂછા કરતાં કરતાં કોપગ્રહમાં આવ્યા તો શ્યામા રડી રહી છે, વાળ બધા વિખરેલા પડ્યા છે. એટલે પૂછે છે, શું નામ રાજાનું? સિંહસેન રાજા. સિંહસેન રાજા પૂછે છે કે શું થયું, આમ તમે રડો છો ને બેચેન થઈ ગયા છો, ચહેરો તમારો પડી ગયો છે. પછી વિગતવાર વાત કરી કે તમે રાજા હો અને તમારી સાસુઓ થાય ને એમની, તમારી સાસુઓ મને મારવા માટે આ ષડયંત્ર રચે અને તમે કાંઈ ન કરતા હો. કે શેનું ષડયંત્ર? મને મારી નાખવા માટે આ 499 તમારી સાસુઓ ષડયંત્ર રચી રહી છે. મને ગમે તે રીતે ઝેર આપીને, આગ લગાડીને, બીજા ત્રીજા કોઈ પણ કામો કરીને મને મારવા માંગે છે. એમ છે એટલે તું આ બધું કરે છે. શ્યામાને કહે છે સિંહસેન મહારાજા કે તું ચિંતા ન કર, તું એકવાર મારી સામે હસી લે, કોપ ઘરમાંથી બહાર નીકળ, આનંદ કર. આ 499 મારી સાસુઓને હું ઠેકાણે પાડીશ. તું સમજે શું છે? તને મારવા માટે ષડયંત્ર રચે. શા માટે ષડયંત્ર રચ્યો છે? ષડયંત્ર રચવાનું કારણ શું? કારણ કે રાજા છે એ શ્યામાને જ વધારે પ્યાર કરે છે. બીજી 499 રાણીઓ છે એને બહુ બોલાવતા ચલાવતા નથી. સ્વાભાવિક છે, ગમે તે હોય એને મનમાં ખેડ તો થાય, ઈર્ષા પણ ઉત્પન્ન થાય, સ્વાભાવિક છે. માનવ સહજ પ્રકૃતિ રહેલી છે. તો 499 સાસુઓને ઠેકાણે કેમ પાડવી? કારણ કે એ હશે તો ગમે ત્યારે એ ચોરપલાઈ કરતો જાય. ગુજરાતી में ચોરપલાઈ, कुशाल भाई शब्द चो तो ચોરપલાઈ गुजराती शब्द कर दिया है. चारपाई, हाँ ये तो कच्छी में छू. એ ગમે ત્યારે કાંઈ ને કાંઈ કરશે. તો કાંટાને જ હું ખલાસ કરી નાખું, કાંટો જ કાઢી નાખું એમનો. 499 કાંટો કાઢવા માટે આ સિંહસેન રાજા પોતાના માણસોને આદેશ આપ્યો, ગામથી બહાર એક વિશાળ કૂટશાળા બનાવો. સાદી ભાષામાં કહીએ તો લાક્ષાગ્રહ. મોટો વિશાળ લાક્ષાગ્રહ બનાવો અને કલાત્મક સુંદર કે એ કૂટાગાર જોયા પછી બધાને આકર્ષણ થાય. આદેશ આપ્યો અને માણસો કામે લાગી ગયા. સેંકડો થાંભલાવાળો લાક્ષાગ્રહ બનાવે છે. આગમમાં લાક્ષાગ્રહને લાક્ષાગ્રહ નથી કહેતા, કૂટાગાર કહે છે. તો એ બનવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે, બનાવે છે. આદેશ જેમને આપ્યો હતો, જેમને આ કામ સોંપ્યું હતું, એમને કીધું હતું કે લાક્ષાગ્રહ તૈયાર થઈ જાય
એટલે મારી પાસે આવી કરી અને મને કહેજો કે લાક્ષાગ્રહ કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે.